રાખડી લેવા ગઈ હતી એમ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય મેલડીમાં. તમારું ફરી અમારા નવા લોગમાં સ્વાગત છે. અને આપણે જો અહીંયા રોટલીને એવું બને છે, માતાજીને દીવાબત્તીને એવું કરીને આપણે ઘડીક હાલવા નીકળી ગયા છીએ. પાર્થિવ બેનને જેવું બેન કાઢી દઉં. મહાદેવ કહેતો આમ જ બેન બેન આમ રમે છે. પાર્થિવ બેન હસીને પાર્થિવ બેન અહીંયા રમે છે. મહાદેવ ક્યાં બાજુ તો એ એની ધૂનમાં છે ભાઈ. એ કાંઈ મહાદેવ નહીં છે. એની મમ્મી હું બનાવી મૂકું છું. આને જોઈએ આપણે. હા બેટા, મહાદેવ કેવા હે જવાનું છે જમવા. બહાર વાતાવરણ મસ્ત છે. હા, તડકો અત્યારમાં તો તડકો કાઢી ગયો છે એટલે વાંધો નહીં આવે. વરસાદનું એવું લાગતું નહીં. સારું ને ભાઈ, તડકો કાઢે છે. તો કાકા હીરામાં તો તેજી આવે અમારા વાળા. તો આજે કાંઈ હીરા હતા નહીં એટલે સાંજે 12 વાગ્યા 2 વાગ્યા પછી બે હું કરું છું. બ્રેક પાડી દેવું. સાંજે 2 વાગ્યા પછી લંચ પાડી દેવાનું આવ્યો હતો. તો પછી ચા પી નિરાતે ચાલુ કરવાનું. હરખું વાતાવરણ ને ખરાડમાં એવું રહે ભાઈ, તો હીરામાં કંઈક તેજી આવે અને હરખું હાલે. આપણે દિવાળીના 2-2.5 મહિના છે. હરખું હાલી હોય તો સારું ભાઈ. માતાજીને દઈએથી બીજું ન હોય. બાકી બધા માતાજી હાજર રાખે જાય. માતાજી બધાને બહાર ઘર લઈ દીધી રહી રમે છે બે બેન ઘરમાં. જો હા એલા એ દીધું બહાર આવી તો દીધું આવું કીધું. બહાર રમવા આવી આવે છે. આપણે સિરાવી લઈએ. હાલો જો ફાઇનલી મિત્રો આપણે જાગી ગયા છીએ. આપણે હોઈ ગયા હતા કેમ કે નાઇટમાં કામે ગયા હતા ને એટલે અત્યારે વિડીયો પાછો ચાલુ કર્યો છે. ખાવા ઊભા જતા 4-4:30 જેવો સમય થયો છે ને બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ જોવો છે. અત્યારે પાછું સાંજે જવાનું છે કામે. અત્યારમાં જમી લીધું છે. જાગી જાય ભૂખ લાગી હતી લગાવી દીધું જમી લીધું. બેન બહુ ઉઈ ગયા સર બહાર રમતા રમતા. હોઈ જવું છે અત્યારમાં. હા વરસાદ છે એટલે જો બારીઓ બધું બંધ કરી દીધું છે. અને અંદર અહીંયા ટાઢો પવન છે તો અહીં હોઈ જાય પાસે. અત્યારે લઈ ઘર લઈને બહાર રમતા હતા. અત્યારે તો રહી ગયો છે વરસાદ. તો આપણે બે ગયા છીએ અહીંયા આટલે ગયા છે. અમે પાટલું રમે છે અને મમ્મી ગયા છે બહાર બાકી. મમ્મી રાખડી લેવા ગઈ હતી એમ. કહેવાનું કેટલી લાવી? 8 રાખડી લાવી છે. એક ભાભી રાખડી લાવી છે. ભાભી રાખડી કેમ 8 રાખડી? હા, સરસ મજાની માર્કેટમાં ગઈ હતી તો રાખડી લઈ આવી છે. તો અરે વાહ, સરસ શિવલિંગ વાળી છે. જો રાખડી કેવી સરસ છે બેટા, શિવલિંગ વાળી. સરસ મજાની રાખડી લઈ આવી છે. અને પાર્થિવબેન નાટું જો હા શું લાવ્યા? આવું ખાઈ છે. હા ટીકડીઓ. એણે આજ બાપુનું ટી શર્ટ પહેર્યું છે. બતાવી તો દીધું બાપુનું ટી શર્ટ. એને બાપુનું ટી શર્ટ પહેર્યું. અમારો બેનો નાનપણનો ફોટો છે. અમારો ફોટો છે અને પાર્થનો ફોટો છે. કા બેટા મસ્ત ટી શર્ટ બનાવ્યું. બાટ ટી શર્ટ દેખાડી બાપુને.
ખાવી લે ખવાય જો ના બાજા બાજા હો જો આ એની જેનું બાજુ જો મારી ઉગી જા તું એને તને આવડતું મારતા નથી આવડતું ઓલી છે ને આને ધક્કો મારીને હારી પેટનો હોય ગઈ તને પપ્પાને શીખવાડે છે મારી આવી કે જો તને મારતા નથી આવડતું તો મારી જા એક વાહમાં જા અમે જેનું બેન છે ને પાછા પડા છે ને બહુ મારી લે છે ને જો કેવી બેઠી મારી જા યાર એ આ તું મારે ને પેલા એક મારી આવે જા જેનું બેન નું કાંઈ હાલતું નથી આયા મત દે જા માર જા ઈ બેન જો આમ બેઠા છે કાઈ હું આવું ભાઈ ઘરમાં નોકરી જતી ચેક તું તો જાય છે હો ને બાપા મરાવા જાય છે કાઈ હું આવું બે બાજુ ને એમાં ઈ ભાઈ ભાઈ બસ 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 બાજા 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 કેમ છે પાતું મારી લીધું બસ આપણે એને આના ધક્કો મારી રહી ગઈ છે મારતા નથી આવડતું ટીકડી લાગી હતી તારી એટલે એને ધક્કો માર્યો હતો આ બેને કાક શાળા કર્યા હોય પેલા થાય ઓછા નથી હું લઈ આવી હતી હે દૂધ લઈ આવી હતી ને ટીકડી લઈ આવી હતી ઓલી ની પેલા પછી ધક્કો મારીને વહી ગઈ મારું ગા મારી લે હવે ભાઈ માર છે પછી ઓલી આમ હમ જોતો મારું ગા મારી હવે ઘા કરી દે ઓલી મારી આપ અમારે ડોન છે આનું કાંઈ હાલતું ન અમારે રોવા મારે જેનું બેન અમારે પાતું બેન મારી લે કા જેનું તો ફાઇનલી મિત્રો આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ એકદમ અને માતાજીને દીવા કરી નાખ્યા છે આપણે જો કમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા ને હા તો માતાજીની દીવાબત્તી થઈ ગયા છે રાધે રાધે કરો રાધે 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 કેમ કરવાનું કહેતો રાધે 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 કહેતો રાધે રાધે હા આમ કેમ કરવાનું હા રાધે રાધે તો કમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં અને હવે બે આવવાનું છે આપણે ધાનનું વાળું કરવા તો ધાનના વાળુંમાં જો બાજરીના રોટલા છે અને સેવ ટમેટાનું શાક છે અને સરસ મજાની સાઈઝ છે તો પછી જવાનું છે ઓફિસે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું કાલે તમને નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય મેલડી